અરે આ આયરાણી ક્યાં ગઈ? ઘરમાં દેખાતી નથી. અરે આયન, શું ગોતો છો? લે, તું આવી ગઈ? ક્યાં ગઈ હતી? આ પાણી ભરવા ગઈ હતી. હમણાં ઘરમાં પાણી નતું ને એટલે ભરવા ગઈ હતી. હમણાં બધે પાણીની બહુ જ રામાયણ છે. પાણી આવતું જ નથી. હા હો, બધે પાણીની બહુ પરોજન છે. પાણી સાચવીને વાપરજે, બગાડ ના કરતી. હા હો, ઘરે ઘરે પાણીની જ સમસ્યા છે. તો આવી જ પાણી વિશેની સ્પીચ લઈને આવી રહી છે ધોરણ 7 ની વિદ્યાર્થી મયુષા, જેના શબ્દ છે પાણીનું ટીપું. મારું નામ ચાવડા મયુષા સંજયભાઈ છે. હું આજે એક સ્પીચ બોલીશ. આજના વાર્ષિક મહોત્સવ દિન નિમિત્તે પરોક્ષ રીતે ઉપસ્થિત જેસા બાપા તથા સંસ્થાના વડા શ્રી દિલીપભાઈ ગોરિયા, અમિતભાઈ ગોરિયા તથા શાળા, મહાશાળા તથા પ્રાથમિક શાળાના આચાર્ય તથા શિક્ષકગણ તથા શિક્ષકો તથા બહારથી પધારેલા મહેમાનો તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું આજે આપની સમક્ષ એક પાત્રીય અભિનય કૃતિ રજૂ કરીશ, જે આપ શાંતિપૂર્વક સાંભળશો. શું તમે મને ઓળખો છો? મારા અનેક રૂપ છે. શું તમે મારા રૂપોને ઓળખો છો? હું તમારા ઘરમાં પણ રહું છું અને તમારા ઘણા બધા કામ પણ કરું છું. તમને ખબર છે, તમારા સ્નાન ઘરથી લઈને રાત્રે સુવા સુધી હું જ તમારા કામમાં આવું છું. તમને ખબર છે, તમારી રસોઈ મારા વગર બની જ ન શકે. તમને જમ્યા પછી મારી જ યાદ આવે છે. હવે તો તમે મને ઓળખી ગયા ને? બોલો બોલો, હું કોણ છું? હા, હું પાણીનું ટીપું. તમને ખાનગીની વાત કરું, તમે પેલા વૃક્ષને જોજો, તેના ઝાડપણું કેટલું સુંદર લાગુ છું. તમે બધા જ વિચારી રહ્યા છો કે આ બધા જ માં મોજૂદ છું, તો મારો જન્મ થયો કેવી રીતે? હા બાળ દોસ્તો, મારો જન્મ આ પૃથ્વી પર જ થયો છે. મારામાં હાઇડ્રોજન, ઓક્સિજન બંને સમાયેલા છે. હું આ જમીન પર જ છું. તમને પેલા આકાશમાં કાળા કાળા વાદળ દેખાય છે, તે હું મારા સાથીઓ સાથે રહું છું, પછી તમારા સુધી આવું છું. આ જુઓ, આ પાણીની બોટલ, એમાં પણ હું જ છું. મારા કારણે વીજળીની શોધ થઈ છે. હું પ્રકૃતિનું એક અનમોલ રત્ન છું. છતાંય ઘણા લોકો મને દૂષિત કરી રહ્યા છે. તે જોઈને મારું હૃદય દ્રવી ઉઠે છે. પરંતુ તમે તો સમજદાર છો ને? તમારી સમજદારી પર મારું અને તમારું બંનેનું ભવિષ્ય ટકેલું છે. જો તમે મને પ્રેમથી રાખશો તો હું પણ તમારી સાથે મિત્રતા કરીશ. જો તમે મને દૂષિત કરશો તો તમારું જીવન જોખમાઈ જશે. હું સ્વચ્છ તો તમે સ્વસ્થ, હું અસ્વચ્છ તો તમે અસ્વસ્થ. जल ही जीवन है, जीवन ही जल है. जल ही जीवन है, जीवन ही जल है. इसके बिना ना कोई अस्तु. તો હવે આ સાંભળીને આપણે પાણીનો બચાવ જરૂર કરીશું. હું તમને એક કાવ્ય પંક્તિ કહીશ. હસદના કંટકો ઉગ્યા હતા બંને બાજુએ, હસદના